કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5માં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 12 નકશો સમજીએ, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 12 નકશો સમજીએ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને જે બોક્સ આપેલું છે તેમાં લખવાનું છે। પહેલો પ્રશ્ન છે, જો તમે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાનું અવલોકન કરી રહ્યા છો તો તમે કયો નકશો હશે તમારી પાસે? તો મિત્રો અહીંયા આપણે જે આ નકશો છે તેનું આવશે ખગોળીય નકશો, કારણ કે જો આપણે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા અને નક્ષત્રોનો જો અભ્યાસ કરીએ તો તેના માટે ખગોળીય નકશાની જરૂર પડે, તો સી જવાબ આવશે। બીજો પ્રશ્ન, ભારતના એક નકશામાં પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 20 કિલોમીટર છે। જો નકશામાં બે શહેરો વચ્ચેનું અંતર 47 સેન્ટીમીટર છે તો આ બે શહેરો વચ્ચેનું વાસ્તવિક અંતર કેટલા કિલોમીટર હશે? તો મિત્રો આપણે 47 કિલોમીટર હોય તો 47 × 20 કરવા પડે, અને તો વાસ્તવિક અંતર જે થાય છે તે 940 કિલોમીટર થશે। ત્રીજું, જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારા ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે? તો ડાબા હાથ ઉપર મિત્રો ઉત્તર દિશા આવશે, સી જવાબ છે। 4, રૂઢ સંજ્ઞા બાબતે કયું વિધાન સાચું નથી? તો આપણો જવાબ થશે સી, રૂઢ સંજ્ઞાની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો કઠિનતાથી દર્શાવી શકાય છે। 5, જો આપ રાજ્યનો નકશો દોરી રહ્યા હોય તો તે રાજ્યનું પાટનગર દર્શાવવા કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરશો? તો આવશે જવાબ ડી નંબરની રૂઢ સંજ્ઞાનો। છઠ્ઠો પ્રશ્ન છે, ઉત્તર પૂર્વ તો ઈશાન તો દક્ષિણ પશ્ચિમ માટે નૈઋત્ય દિશા બનશે। 7, ઉત્તર પશ્ચિમ દિશાની વચ્ચે કઈ મધ્યવર્તી દિશા આવેલી છે? તો વાયવ્ય દિશા આવશે। 8, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં યુગમાં કોની મદદથી તમે વિશ્વના કોઈપણ સ્થળે સ્વયં પહોંચી શકો છો? તો જવાબ આવશે જીપીએસની મદદથી। પ્રશ્ન 2નો અ છે, બંધબેસતા જોડકા જોડવાના છે, જેની અંદર પહેલું છે તો મિત્રો આ જે સંજ્ઞા છે એ નદીની છે તો બી આવશે। આ જે સંજ્ઞા છે એ મિત્રો આંતરરાષ્ટ્રીય સીમા દર્શાવે છે, ઈ આવશે। આ ઉત્તર દિશા દર્શાવે છે તો ડી આવશે। પીઓ એટલે મિત્રો પોસ્ટ ઓફિસ દર્શાવે છે, એ આવશે। અને આ જે છે સંજ્ઞા એ પ્રમાણમાપ દર્શાવે છે એટલે સી આવશે। હવે આવશે પ્રશ્ન 2નો બી છે, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। જેમાં 1, ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે તો આ વિધાન સાચું છે। બીજું, મહાસાગર પ્રાકૃતિક નકશામાં દર્શાવેલું હોય છે તો આ વિધાન ખોટું છે। ત્રીજું, ભારતની પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે તો આ વિધાન સાચું છે। ચોથું, જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે, ખોટું। 5, નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલો હોય છે તો આ વિધાન સાચું। અને 6, ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલો છે તો આ વિધાન પણ ખોટું છે। પ્રશ્ન મિત્રો 3 છે, એનો અ છે, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનો ખાલીજગ્યા પૂરવાની છે, જેની અંદર પહેલું છે, ભારતના મધ્યમાંથી ખાલીજગ્યા વૃત્ત પસાર થાય છે તો કર્કવૃત્ત। બીજું, મેપામુંડી ખાલીજગ્યા ભાષાનો શબ્દ છે તો લેટિન। ત્રીજું, ભારતની ઉત્તરે ખાલીજગ્યા પર્વતમાળા આવેલી છે તો હિમાલય। 4, ભારતની પશ્ચિમે ખાલીજગ્યા સાગર આવેલો છે તો અરબ સાગર। 5, માનવ સર્જિત વિગતોનું આલેખન ખાલીજગ્યા નકશામાં કરવામાં આવે છે તો સાંસ્કૃતિક નકશામાં। હવે તફાવત આપવાનો છે, પહેલું છે પ્રાકૃતિક નકશો અને સાંસ્કૃતિક નકશો। પ્રાકૃતિક નકશામાં કુદરતી નિર્મિત વિગતોનું આલેખન થાય છે, જ્યારે સાંસ્કૃતિક નકશામાં માનવ નિર્મિત વિગતોનું આલેખન થાય છે। પ્રાકૃતિક નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે છે, જ્યારે સાંસ્કૃતિક નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે। પ્રશ્ન મિત્રો 4 છે, એનો અ છે, નીચેના પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યમાં લખો। જેમાં 1 છે, હેતુ આધારિત નકશાના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો મિત્રો હેતુ આધારિત નકશાના મુખ્ય 2 પ્રકાર છે, એક પ્રાકૃતિક નકશો અને બીજું સાંસ્કૃતિક નકશો। 2, નકશાના અંગો જણાવો। તો નકશાના મુખ્ય 3 અંગો છે, દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ। 3, વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે કરેલા કેટલા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેટલી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે?
તો જવાબ છે વર્તમાન સમયમાં મિત્રો ભારતની વહીવટી સરળતા માટે 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશ અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે. 4. માપ આધારિત નકશાના કેટલા પ્રકાર છે અને કયા કયા? તો માપ આધારિત નકશાના મિત્રો મુખ્ય 2 પ્રકાર છે, જેમાં એક મોટા માપના નકશા અને બીજા નાના માપના. 5. નાના માપના આધારે નકશાના પ્રકાર કેટલા છે અને કયા કયા? તો નાના માપના આધારે નકશાના મિત્રો મુખ્ય 4 પ્રકાર પડે છે, જેમાં એક એટલાસનો નકશો, બીજો કેડેસ્ટ્રલ નકશા, 3 સ્થળ વર્ણન નકશા અને 4 ભિન્ન નકશા. બી. નીચે આપેલી પારિભાષિક શબ્દોની સમજૂતી આપો, જેમાં એક છે નકશો. નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પર આલેખન. બીજું રૂઢ સંજ્ઞા. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવતા કેટલાક વિશેષ ચિહ્નોનો ઉપયોગ થાય છે, એ ચિહ્નોને રૂઢ સંજ્ઞા કહે છે. 3. કેન્દ્ર શાસિત પ્રદેશ. એવો વિસ્તાર કે જેનું શાસન અને વહીવટ કેન્દ્ર સરકારના સીધા જ અંકુશ હેઠળ હોય તેને કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય છે. 4. પ્રમાણ માપ. નકશા પરના કોઈપણ 2 સ્થળ વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના અંતરને પ્રમાણ માપ કહે છે. 5. કેડેસ્ટ્રલ. નાના માપના નકશામાં પૃથ્વીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે, જેના 4 પ્રકારોમાંનો એક પ્રકાર એટલે કેડેસ્ટ્રલ. પ્રશ્ન 5 એનો અ છે નીચેના વિધાનો માટેના કારણો આપો, જેમાં પહેલું છે પૃથ્વીનો ગોળો પૃથ્વીના અભ્યાસ કરવા માટે વધારે ઉપયોગી છે. જવાબ. જ્યારે આપણે પૃથ્વીનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે આખી પૃથ્વીના દરેક સ્તરો નજર સમક્ષ હોય તો અભ્યાસ સરળ બને. માટે પૃથ્વીનો ગોળો દ્વારા બાળકોને શિક્ષણ આપીએ તો બાળકોને યાદ રહે, શિક્ષણ થોડું સરળ બને. આમ પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીનો ગોળો ખૂબ ઉપયોગી છે. બીજું, હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે. જવાબ. પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે. મુક્ત રીતે ફરી શકતું ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે, કારણ કે તેની પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર થાય છે. આથી હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે. 3. જ્યારે નકશાનું અવલોકન કરતા હોઈએ ત્યારે દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે. મિત્રો, નકશાનો અભ્યાસ કરવા માટે મુખ્ય 3 અંગો છે, જેમાં એક દિશા સૂચક છે. નકશામાં આપણને ઉત્તર દિશાનું જ્ઞાન હોય ત્યારે બાકીની બધી દિશાઓ નક્કી કરી શકીએ છીએ. માટે નકશાનું ચોક્કસ ખાતરીપૂર્વક અવલોકન કરવું હોય તો દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે. બી. નીચે આપેલા રંગ સ્તરના નામને ધ્યાનમાં રાખી પ્રમાણ તેની સામે આપેલા બોક્સમાં યોગ્ય કલર મૂકો. તો એ મિત્રો વિગત આપેલી છે, રંગ છે, વિગત અને રંગ. તો જેમ કે વનસ્પતિ પ્રદેશ તો લીલો રંગ, રેલમાર્ગ ભૂખરો રંગ, ભૂમિ સ્વરૂપ છે એના માટે મિત્રો રંગ છે, ભૂમિ માર્ગ લાલ, ખેતી માટે પીળો, જળ સ્વરૂપ માટે અહીંયા વાદળી રંગ છે. તો આવી રીતે નકશામાં આપણે આ રીતે કલર પણ પૂરવાના છે. પ્રશ્ન 6 નીચે આપેલી બાબત સામે તેની રૂઢ સંજ્ઞા દોરો. અહીંયા મિત્રો જંગલો માટે વૃક્ષ દોરવાના છે. દેશની રાજધાની માટે આ રીતે સંજ્ઞા બતાવીશું. દીવાદાંડી માટે છે આ સંજ્ઞા. જિલ્લાની સીમા માટેની સંજ્ઞા છે. નદીઓના સંગમ માટેની સંજ્ઞા અને ઘાટ હોય તો આવી સંજ્ઞા આપણે બતાવીશું. બરાબર. બી છે નીચે આપેલા નકશાનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના જવાબ આપો. અહીંયા મિત્રો સરસ મજાનું છે. બરાબર, નકશો આપેલો છે અને અલગ અલગ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરેલો છે. સુંદરપુર કરીને ગામ છે, વડિયા કરીને ગામ છે. બરાબર, નદીઓ છે, શાળા છે, પોસ્ટ ઓફિસ છે, નેશનલ હાઈવે પણ છે, રેલમાર્ગ પણ પડે છે. ચાલો હવે આપણે એનો ઉપયોગ કરીએ. તો 1. નદી કઈ દિશામાં વહી રહી છે? તો મિત્રો નદી છે એ આપણે ઉત્તર દિશા જે છે એના આધારે કહીએ તો પૂર્વથી દક્ષિણ દિશા તરફ વહી રહી છે. બીજું, રતનપુર ગામની પશ્ચિમ દિશા તરફ કયા પ્રકારનો માર્ગ પસાર થાય છે? તો રતનપુર ગામની પશ્ચિમ દિશા તરફ નેશનલ હાઈવે છે એ પસાર થાય છે. 3. સુંદરપુર ગામની ઉત્તર દિશા બાજુ કયો માર્ગ પસાર થાય છે? તો સુંદરપુર ગામની ઉત્તર દિશા બાજુ મિત્રો રેલ માર્ગ પસાર થાય છે. 4. રેલવે પુલથી કઈ તરફ પોલીસ સ્ટેશન આવેલું છે? તો રેલવે પુલથી દક્ષિણ દિશા તરફ પોલીસ સ્ટેશન આવેલું છે. 5. મંદિરથી કઈ તરફ આરોગ્ય કેન્દ્ર આવેલું છે? તો મંદિરથી પશ્ચિમ તરફ આરોગ્ય કેન્દ્ર આવેલું છે. 6. નીચે આપેલા સ્થાનો શાળાઓથી કઈ દિશા તરફ આવેલ છે? જેમ કે આરોગ્ય કેન્દ્ર તો ઉત્તર, પોસ્ટ અને તાર ઓફિસ પૂર્વ, પોસ્ટ ઓફિસ પૂર્વ, જિલ્લાની સીમા તો દક્ષિણ. પ્રશ્ન 7 એનો અ છે નીચે આપેલા બોક્સમાં યોગ્ય દિશાઓ દર્શાવો. અહીંયા મિત્રો આપણે ઉત્તર દિશા બતાવેલી છે તો નીચે દક્ષિણ આવશે. આ બાજુ પશ્ચિમ હોય તો અહીંયા પૂર્વ આવે. ઉત્તર અને પૂર્વ વચ્ચે ઈશાન, પૂર્વ અને દક્ષિણ વચ્ચે અગ્નિ, દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે નૈઋત્ય અને ઉત્તર અને પશ્ચિમ વચ્ચે વાયવ્ય દિશા આવશે. આ રીતે આપણે દિશાઓ છે એ બતાવીશું. બી છે તમારા ઘરની તમારી શાળા સુધી વચ્ચે આવતા સ્થળોનો રૂઢ સંજ્ઞા સાથેનો નકશો તૈયાર કરી નીચેના બોક્સમાં દોરો. તો મિત્રો તમે આવી રીતે છે એ પણ દોરી શકો છો નકશો.
પ્રશ્ન 8નો અ છે, નીચેના નકશાનું અવલોકન કરી તેના પ્રકારે નીચેના બોક્સમાં લખો. મિત્રો આ જે નકશો છે બરાબર, તો આ રાજકીય નકશો બતાવે છે, આ નાના માપનો નકશો બતાવે છે. બી, પાઠ્યપુસ્તકના પાના નંબર 77 ઉપર આપેલ નકશાના આધારે ભારતના સ્થાન વિશે નોંધ લખો. તો મિત્રો નોંધ લખીએ તો ભારતના મુખ્ય ખંડોનો વિસ્તાર 84થી 376 ઉત્તર અક્ષાંશ વૃત્તો અને 66.7થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલ છે. મિત્રો અહીંયા 8.4 આવશે અને અહીંયા આવશે 37.6 બરાબર. પ્રશ્ન 9, નીચે આપેલા સ્ત્રોત તમારા ગામની ગ્રામ પંચાયતથી કઈ દિશામાં આવેલ છે તે હોકાયંત્રની મદદથી શોધો. તો જેમ કે પોસ્ટ ઓફિસ તો પૂર્વ તમારી કઈ બાજુ આવેલ છે તમારા ગામની એ તમારે શોધવાનું છે. શાળા તો પશ્ચિમ, પાણીની ટાંકી તો પૂર્વ. તમે પૂર્વ દિશા ને ધ્યાનમાં રાખીને પણ જોઈ શકો છો, ઉત્તર દિશાને ધ્યાનમાં રાખીને પણ લખી શકો છો. દવાખાનું ઉત્તર, તમારું ઘર પૂર્વ, મંદિર પૂર્વ બરાબર. પ્રશ્ન 10ની અંદર મિત્રો માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે. અહીંયા મિત્રો તમને આપેલું છે આડી ચાવી બરાબર, અને અહીંયા ઊભી ચાવી આપેલ છે. આના આધારે આપણે છે એ પ્રશ્નોના જવાબ આપવાના હોય. તો આ જે મિત્રો છે તમને અહીંયા બતાવી દેવામાં છે, જેમ કે મેપ છે, પર્વત બરાબર, ઉપગ્રહ, રજ, ઉત્તર, જળ બરાબર, હવા, હવામાન, માપ, પછી માપપટ્ટી છે, તામ્રપત્ર છે, નક્ષત્ર છે, લીલો છે, રેતી છે, એટલાસ છે બરાબર, અરબ છે, અગ્નિ છે, બનાસ છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પણ આડી ચાવી છે એ ભરવાની છે. આશા રાખીએ છીએ મિત્રો તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.